નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં વ્યારાના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતીઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ। તાપીમાં વ્યારાના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતીઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાની ખ્યાતનામ હોસ્પિટલ ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના મુખ્ય તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ ફરિયાદ અપાઈ। હોસ્પિટલમાં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારીઓ સાથે સોશિયલ મીડિયા થકી બીભત્સ વિડીયો અને મેસેજ કર્યા, જ્યારે અન્ય યુવતીને બીભત્સ મેસેજ કરી છેડતી કરતા ફરિયાદ અપાઈ। બંને ફરિયાદી યુવતી દ્વારા 29 જૂનના રોજ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા હજુ ગુનો દાખલ નહીં કરવામાં આવતા ફરિયાદી યુવતીઓ મીડિયા સમક્ષ આવી ખ્યાતનામ તબીબ વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ આપવામાં આવતા તાપી જિલ્લા તબીબ આલમમાં ચકચાર મચી જવા પામ્યો છે। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુની કર્મચારી છું। હું 2020 થી ત્યાં નોકરીએ જોડાઈ છું। થોડા સમય બાદ એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના, ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે। પછી એમને મને ધમકી આપી કે તારે કોઈને કહેવું નહીં બહાર, ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ, ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે। મારા ના કહેવાથી મને મારાથી જબરદસ્તી કપડા ઉતારી દીધા મારા, ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં, તો તને સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈને કહેતી જ નહીં, એવી રીતે મને ધમકાવી હતી એમને। ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી। હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું, કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે, એમના કર્મચારી હોસ્પિટલના કે કોઈને બી સાથે કર્યું હશે। હા, ફરિયાદ નોંધાવી છે આ બાબતે એસપી ઓફિસ ને પીઆઈ ઓફિસમાં 29 જૂન 2024। ત્યાંથી ગુનો દાખલ કરવામાં હજુ નથી આવ્યો। શું માંગ છે તમારી? ન્યાય જોઈએ છે મને। આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કરે છે એમના કર્મચારી સાથે, તે ખોટું કહેવાય। તેના માટે ન્યાય જોઈએ છે। શું નામ છે ડોક્ટરનું? ડોક્ટર શૈલેન્દ્ર ગામિત। કેટલી વાર આવી કેટલા વર્ષથી હેરાન કરતા હતા? મને છેલ્લા 1-1.5 વર્ષથી હેરાન કરે છે। શું મેસેજ કરતા હતા? ગંદા મેસેજ કરતા હતા, આઈ લવ યુ, હોટી, તું બહુ મસ્ત દેખાય, પ્રિન્સેસ જેવી, ગુડ મોર્નિંગ, ડિલક્સ રૂમમાં આવ, સ્પેશિયલમાં બેસ, હું આવું છું ત્યાં, એમ કરીને પછી બીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોઓપરેટ કરવાનું, ત્યારે હું બધું સાચી લેવા, આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ, પણ મેં એ બાબતમાંથી ના પાડી હતી એમને, એટલે એવી રીતે બી મને એવી રીતે હેરાન કરતા હતા। એમના પૈકી અન્ય કોઈ મહિલા ભોગ બની એવું જેમના બની છે, પણ કોઈ હવે પોલીસમાં અરજી આપ્યા પછી કોઈ ફરિયાદ ધમકી તાત્કાલિક કરી ના, ધમકી અત્યાર સુધી તો નથી આવી ફરિયાદ કર્યા પછી।